આજે માरा સાસુ જે રીતે આખું વર્ષ માટે ઘઉં ભરે છે એની હું તમારા માટે એક સરળ રીત લઈને આવી છું। હવે આખા વર્ષ ઘઉંને સાચવવાના હોય તો એ બી જોવાનું કે એમાં કોઈ જીવાત ના પડી જાય। તો એ જે જીવાત પડતી હોય છે એ કેવી રીતે બચાવવા આપણા ઘઉંને એની એક સરળ રીત છે જે મારા સાસુ આજે તમને બતાવશે। સૌથી પહેલાં તો જે તે પીપમાં કે ડબ્બામાં તમારે ઘઉં ભરવાના હોય એ તમારે 2 દિવસ માટે તાપમાં મૂકવું પડશે સાફ કરીને। અને એની સાથે જ તમારે આપણા ઘરની આસપાસ જે કડવો લીમડો હોય છે એના પાન આવી રીતે સૂકવી દેવાના છે। સૂકવેલા પાનની તમે આવી રીતે પોટલી પણ બનાવી શકો છો। જો પોટલી ન બનાવી હોય તો એ પાનને ઘઉંમાં મિક્સ પણ કરી શકો છો। એ દળવામાં આપણા ઘઉંમાં સાથે દળાઈ જશે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં। અહીંયા પોટલી બનાવવા માટે મેં હાથ રૂમાલના 4 નાના નાના ટુકડા કરી લીધા છે અને દોરાના મદદથી એ પોટલીઓ વાળી લીધી છે। તમે જોઈ શકો છો આ બધી જ પોટલીઓ રેડી થઈ ગઈ છે જે હવે આપણે ઘઉં મોતા જઈશું અને પીપળામાં ઉમેરતા જઈશું। હવે સૌથી પહેલાં ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે ઘઉં મોવાની શરૂઆત કરીએ ત્યારે શરૂઆતમાં એટલે કે જે પીપમાં સૌથી નીચે ઘઉં રહેવાના હોય એમાં દિવેલનું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે। એ તમને હું હમણાં વિડીયોમાં આગળ તમને જણાવીશ કે નીચે દિવેલ ઓછું લેવાથી શું ફાયદો થાય છે। અત્યારના ઘઉંમાં આમ તો બહુ વીણવાનું કે એવું કશું કચરો બહુ આવતો નથી, તેમ છતાં પણ આપણે એકવાર ચાળીને ઝીણા ઘઉં અલગ કરી લેવાના અને પછી આવી રીતે મોવવાની શરૂઆત કરી દેવાની। ઘઉંને હંમેશા આવી રીતે નાના વાસણમાં કે નાના ટબમાં થોડા થોડા લઈને જ દિવેલ આપવાનું, જેથી કરીને દરેકે દરેક ઘઉંના દાણા ઉપર બરાબર દિવેલ ચડી જાય। તમે જોઈ શકો છો મારા સાસુ કેવી રીતે બધા જ ઘઉં ઉપર દિવેલ મોવી રહ્યા છે। તમે પણ આવી રીતે જ ઘઉં મોજો જેથી દરેકે દરેક દાણાએ દિવેલ પહોંચે અને તે જલ્દીથી ખરાબ થાય નહીં। હવે જે તે વાસણમાં કે પીપળામાં તમે ઘઉં ભરવાના હોવ તેમાં આવી રીતે દિવેલ દીધેલા ઘઉં પહેલાં ભરી દેવાના। પછી જે આપણે લીમડાની પોટલી બનાવી હતી એ પોટલીને આવી રીતે વચ્ચે વચ્ચે મૂકતું જવાનું। સ્ટેપ બાય સ્ટેપ લેવલ બાય લેવલ કરતું જવાનું, ઉપર છે આપણે ઘઉં ઉમેરતા જવાનું અને વચ્ચે વચ્ચે આવી જ રીતે પોટલી જે આપણે બનાવી છે એ મૂકતું જવાનું। હવે પીપળું ભરાવા આવે ત્યારે છેલ્લે જે ઘઉં આપણે ઉપર મૂકવાના હોય એમાં થોડું દિવેલ વધારે પ્રમાણમાં ઉમેરવાનું છે। આનાથી એક એ થશે કે જ્યારે તમે ઉપર ઘઉં નાખો છો ને તો એ ધીમે ધીમે એનું દિવેલ નીચે ઉતરતું જાય છે। તો જે આપણે નીચેના ઘઉંમાં ઓછું દિવેલ આપ્યું છે ત્યાં પણ પ્રમાણસર દિવેલ પહોંચી રહેશે। જુઓ તમે જોઈ શકો છો અમારું ઘઉંનું આખું પીપળું ભરાઈ ગયું છે। એમાં સૌથી ઉપર આ જે ઘઉં ઉમેર્યા છે એની ઉપર મેં આવી રીતે 4 પોટલીઓ મૂકી દીધી છે। હવે આપણે એને પેક કરીને મૂકીશું। હવે આપણે એમાં એવું કરવાનું છે જે કટ્ટામાં આપણે ઘઉં લાવ્યા હોય એ જ કટ્ટાને આવી રીતે આપણે ઉપર ટીપડામાં ઢાંકી દઈશું બરાબર અને પછી બંધ કરી દઈશું। આનાથી એકદમ વ્યવસ્થિત પેક રહેશે, ના હવા જશે ના ભેજ જશે। બસ તો તમે પણ આવી રીતે સ્ટોર કરજો। આ મારા સાસુની ખાસ એક સરસ ટિપ્સ છે, હું પણ ઓલવેઝ આ જ ફોલો કરવાની છું। કડવા લીમડાની પોટલી, આ કડવા લીમડાની પોટલીથી આપણા ઘઉં આખું વરસ સારા રહેશે। પોટલી એકાદી ખુલ્લી પણ જશે ને તો પણ એ લોટમાં દળાઈ જશે અને આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે। આવા જ અવનવા વિડીયો માટે અને અવનવી રેસીપી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું। જય જલારામ।